पंजतन ए रब पंजतन ए रब पंजतन मेरी तुझसे है ये दुआ ए रब पंजतन ए रब पंजतन ए रब पंजतन मेरी तुझसे है ये दुआ परवरदिगार तू ही रहीमो करीम है कुरान कह रहा है अली Auzubillahi minasyaitonirrajim. Bismillahirrahmanirrahim. આપણે અહીંયા મહેફિલ ઝૈનબમાં છે ને માશાલ્લાહ જે ઈદનો દિવસ હતો અને માશાલ્લાહ સર્વેઓ ન્યાઝ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જમી લીધા અને અહીંયા ઉપર એક ખાસ પ્રોગ્રામ થઈ રહ્યો છે તો આપણે પૂછો અલહાજ નિસાર કચરાને કે આ એક નોખો પ્રોગ્રામ છે ઇલેક્શન બારામાં એ બારામાં તમે કંઈ કહી શકશો શું છે એક્ઝેક્ટમાં? અસ્સલામુ અલૈકુમ. પહેલાં તો આપ સૌને ઈદ મુબારક પાઠવું છું. હા, તો હવે આપણે મહેફિલ ઝૈનબમાં એક નવો શું કહે છે ને પગલું આપણે લીધા છે કેમ કે ગયા ફેરે વોટમાં પ્રોક્યુરેશનનું જરાક થોડોક પ્રોબ્લેમ થયું હતું તો અને ઘણા માણસો દૂર દૂર રહેતા અને નથી રિપ્લાસી થઈ શકતા તો પછી એમ થયું કે આપણા સ્ટેચ્યુ મુજબ જેમ લખેલું હતું કે ભવિષ્યમાં ઇલેક્ટ્રોનિક વોટ કરવું જરૂરી પડશે કેમ કે માણસોને બે ત્રણ માણસો વોતે કરે ઘરેથી કે આમ બિલતા શું કહે છે પ્રોક્યુરેશનમાં અને આપણે અમે આગળ ના વધે કેમ કે કોરમ પણ આતેન્દ્ર ના થાય તો એ બધું શું કહે છે બધા પ્રોબ્લેમને જારી રાખી એમ થયું કે હવે આપણે એક નવો એતાપ કરે અને આપણે એક વોટ ઇલેક્ટ્રોનિકનો mise en place કરીએ તો આટાને આપણે પહેલું તો અમે એક વખત અમે ટેસ્ટ કર્યા હતા કે વોટ ઇલેક્ટ્રોનિક હાલે છે હા હાલે છે અને હવે બીજો ટેસ્ટ કર્યા કે 30 માણસોને આપણે બોલાવે અને એ રકમ ઘરેથી વોટ કરે અને આપણે તેને કંટ્રોલ કરે છે કે જે રકમ વોટ કર્યા હતા એ બરાબર છે. voilà તો એ આ મોટો પગલો છે. મને લાગે છે કે ભવિષ્યમાંથી જુદી જુદી જમાતને પણ આ મને લાગે છે આ પગલો લેવું પડશે. voilà બસ તમે જરા કોનોરે કરશો કે જે એકીપતિ જવાનોની કે જો આ ટેસ્ટ કરી રહ્યા છે જક નામ લેશો કોણ કોણ છે ને? હા, તો આ જે બનાવ્યું છે આપણો લોજિસેલ એ છે આપણા ભાઈ તાસીન રોશન અલી કે અમે એને 3 મહિનામાં એને 1-2 મહિનામાં ઊભું કરી લીધું ને vraiment સિસ્ટમ બહુ સારું છે અને આપણી અમરીના બેન એ પણ આમાં ઘણું ભાગ લીધી છે અને બધા તમે શું જાણવું હતું કોણ તકલીફ વિધા છો ખાસ તો હા ખાસ તો કરીને આપણે કેમ કે તાસીનભાઈનો હાથ વધારે હતું અને અમરીના બેનનું કે ઘણી મહેનત કરીને આ લોજિસેલને ઊભો કર્યું છે તો એ કોનો હું પોતે શુક્રગુજાર છું. અને બીજા પણ દેખાઈ રહ્યા છે કે જો હા બીજા બધી છે હા પણ બધાના નામ લે માસુમા છે માસુમા રજબ અલી આપણા સુજાતભાઈ કોણ છે આપણા જોવાન નઝર અલી એ બધાએ આ વોટનો ઇલેક્ટ્રોનિક mise en placeમાં બધાએ સાથ દીધું છે. મોટી ટીમ હતી હું બધાના નામ લેવા નથી લેતો પણ en tout cas એમ કહી શકું કે આપણા જુવાનીઓ સારું કામ કરી રહ્યા છે અને vraiment કે આપણે જો આ લોજિસેલ આપણે લેવા જાત આપણે મોંઘું પરત અને આપણા પોતાના વિદ્યાર્થીએ આવું કામ કરી લીધું તો શું કહે છે આપણે એને વખાણને પાત્ર છે. voilà છેલ્લો સવાલ મારો પ્રમુખ સાહેબ કે માશાલ્લાહ તમે જેટલા બધી એચ્યુડિયન્ટ આવે છે દૂર દૂરથી ઇલમ લેવાને અહીંયા ફ્રાન્સમાં કે પછી બધી જે પણ ઇલમ હોય તો માશાલ્લાહ એક નવો પણ એક આજફેરે કંઈ કરવામાં આવેલ છે કે જે બોર્સ હશે સિસ્ટમ જો બોર્સ તો એ બારામાં કંઈ 2-3 બોલ છે. હા, તો હું પારોલ આપું છું આપણા સેક્રેટરી જનરલ અમરીના બેનને કે એ આમાં જરાક થોડા ખુલાસો કરો. સારું તમે આ કેસો પૂછે ક્યારે કેમ કે બધાને આ ઇન્ફોર્મેશન મળે કે આપણે મહેફિલ ઝૈનબે આ બધું રાખ્યું છે તો બધાને શું કહે છે ને કામ આવે તો હું બેન અમરીનાને આપું છું ને એ તમને આમાં જરાક થોડુંક તમને વિગત આપે. alaikum salam. તો જે આ સિસ્ટમ de bourse છે એ બારામાં અમને જાણો તો ને હા કેમ છે બધું mise en place બધી conditions est-ce que તમને demande આવી ગઈ કે હા તો મેં હમણાં récemment mise en place કર્યા છે કે અમે constaté કર્યા કે ઘણા étudiants નથી આવતા અહીંયા ફ્રાન્સમાં parce que à cause de la condition financière des parents qui ne peuvent pas venir ને અમારું મકસદ એ છે કે બધાને એક જ ચાન્સ મળે
études supérieures pour suivre કરવા માટે તો અમને એમ છું કે આ બોurસનું પ્રોજેક્ટ લાncé કરે અને અમે અમુક conditions fixées કર્યા છે કે જેને આ bourse ખપે તો અમને એક dossier મોકલાવે jusqu'au 30 juin. Et dossier, il faut mettre les relevés de notes, il faut présenter son projet professionnel, il faut apporter une attestation du job d'origine parce que justement, c'est pas uniquement pour les étudiants en France, mais c'est pour les étudiants du monde entier qui veulent venir étudier en France. Et donc ils peuvent soumettre leur projet professionnel, nous soumettre leurs notes, une attestation permettant de savoir que les revenus des parents sont insuffisants, etc. Petit des dossiers à vide, ça c'était les commissions mettre en place et commission des dossiers étudiés comme des vedar et méritants projets et mes bourses accès des sous. La bourse peut aller jusqu'à 6 000 euros, Inch'Allah. Exactement. Zene Najaf ke kumzao to ena macha me izet système raikhatse ne ena macha me conditions raikhatse que minimum et que licence nous titulaire pour qu'il ait au moins déjà un bagage académique avant d'aller là-bas. Mais mes critères c'est enfin conditions c'est que le combat études karine to le combat le communauté ne servir करे. Il faut qu'il y ait un retour sur cet investissement justement. तो मैं आशा राखे છે કે અમને જાજા પ્રમાણમાં dossier મળશે અને અમે જાજા પ્રમાણમાં આ aide attribuer કરી શકશું ઇન્શાલ્લાહ. બસ હવે આખરી સવાલ કે જે વોટ ઇલેક્ટ્રોનિક છે એ બારમાં અમને ખુલાસો કરતો હતો કે બસ હું પહેલી વાર જોઉં છું આપણી જમાતોમાં કે ઓનલાઈન પણ વોટ કરી શકે તો એ બારમાં કંઈ ખુલાસો જરા. તો એ વોટ ઇલેક્ટ્રોનિક એના માટે રાખ્યા છે કે અમે કોન્સ્ટાટે કર્યા છે કે ઘણી વખત આપણે વોટ કરે છે ત્યારે soit બધે étrangેમાં હોય છે ને નથી વોટે કરી શકતા soit ઘણા અહીંયા જ હોય છે પણ લોકો મહેફિલ સુધી déplacé નથી થતા અને ઘણી વખત વોટમાં quorum હોય છે તો એના થકી quorum એ atteindre નથી થતું. તો અમને એમ થયું કે આ vote électronique mettre en place કરે તો એક raison pratique છે ને au moins જે ના આવતા હોય એ પણ voter કરી શકે એ પણ participer કરી શકે à la vie active de l'association. तो અમે આ પ્રોજેક્ટ બાઈતાસીન હોસનલીને confié કર્યા. પહેલે અમે એક ટેસ્ટ કર્યા membre du comité સાથે તો અમે બધે કોમિટેના મેમ્બરને એક મેલ મોકલાવ્યો અમને બધાને વોટે કરવાનું કીધું. પછી બધે વેરીફિer કર્યા કે est-ce que અમારા résultat correspondre થાય છે avec ce qui sort dans le logiciel. તો એ કોમિટેમાં vote સરખું પસાર થયું બધે résultat બરાબર હતા. પછી અમને એમ થયું કે હવે જરાક એક ટેસ્ટ કરે mais avec un comité plus large pour que બીજા બધે પણ આપણા મહેફિલના મેમ્બરને આપણે ઇન્ટેગ્રે કરીને એ લોકો પણ આ વાલિડે કરે અને એ લોકો પણ જોઈ કે આ logiciel સરખું હાલે છે. તો અમે 30 માણસને ચૂંટ્યા de façon aléatoire mais 30 માણસને અમે email મોકલાવ્યા લોકો મને કીધું કે તમે voter કરો pour 3 personnes. Donc il y avait un choix pour Azad Tonton, pour Soujad Kassam Shonai et pour moi-même. ને બધે વોટે કર્યા ને પછી બધાને કીધું કે તમે ઈદની રાતના બધે અહીંયા મદ્રેસાની સાલમાં આવજો અને અમે આ વોટને વાલિડે કરી નાખે. તો જ્યારે બધે આવતા હતા ત્યારે બધાને પૂછવામાં આવતું હતું કે est-ce que તમે આના માટે વોટે કર્યા તો લોકોમાં હા પાડતા હતા. લોકોમાં હા પાડે તો અમે આ લોકોને PVમાં signé કરાવતા હતા pour attester que le résultat a bien été concluant pour eux. તો અમને સુધી તો અલ્હમ્દુલિલ્લાહ કંઈ erreur નથી થઈ બધાના vote correspondre થતા હતા ને બસ હમણાં આપણે 2-3 માણસની વાત જોઈ રહ્યા છે કે વાલિડે કરી નાખે mais pour l'instant on doit être à 27 réponses positives déjà. Donc alhamdulillah. logiciel છે એ કમિશન ઇન્ડિપેન્ડન્ટ છે જ્યારે ઇલેક્શન ટાઈમમાં parce que શાયદ કોઈ કેન્ડિડેટ કોન્ટેસ્ટ કરે તો એ બારામાં તમે શું પ્રેફર કર્યા છે. Alors એ બારામાં હું તમને તાસીનને ઇન્ટરવ્યૂ કરવા દઉં છું એ વધારે તમને જવાબ દઈ શકશે. માશાલ્લાહ આપણે જે રિસ્પોન્સાબલ છે logicielના વોટ en ligne વોટ ઇલેક્ટ્રોનિક એને આપણે પૂછશું કે આ જે logiciel છે એ બારામાં બસ મારો જો સવાલ હતો કે શાયદ કોઈ કેન્ડિડેટ કોન્ટેસ્ટ કરે કે આ જે છે બધું en ligne est-ce que કંઈ ફ્રોડ નથી કેમ છે તો એ બારામાં અમને એક્સપ્લિકેશન આપતું હતું. Assalamu alaikum. Alors આપણો જે ઓલો સોકલ ટેકનિક છે સેક્યુરિઝે છે એટલે આમાં ઓલો attaqueની રિસ્ક બહુ ઓછી છે. Dans un premier temps, petit bijou que un comité exécutif manati, un membre extérieur,
તો બીક નથી કે d'être influencé ou autre. C'est-à-dire que voilà, on commettait une extraction, to ma trichine tha inshallah. Ne ત્રીજી વાત કે અટક કોઈ candidat ને જોવું હોય via son responsable technique, par exemple, que Vietnam halé techniquement, il n'y a aucun souci, il peut voir comment c'est conçu, les sécurités qui ont été mises en place, etc. પ્રોફિટ કરું છું મિક્રોનો કે માશાલ્લાહ આપણે દર વર્ષે ઇવોલ્યુ થાય છે જે જરૂરિયાત હોય છે બધી જમાતોમાં ને એમાં આપણે માશાલ્લાહ નવા એપ્લિકેશન આવે છે. તો મારો એક સવાલ હતો કે તાને હવે એવો જમાનો છે કે હવે પેપી બૂમ છે બધે જાજા કરીને બધે મોટી ઉંમરના થતા હોય છે ને ઘણા પણ પર્સન ઇઝોલિયા હોય છે ઘરમાં. તો એ બારામાં ક્યાંય એપ્લિકેશન ક્યાંય લોજિશિયલ હોય કે આપણે છેટેથી કોઈ શિવર કરી શકે કે કંઈ થઈ શકે ડેવલપે કદાચ ક્યાંય જુસ્ત તમને ઈદે કપતી તેના આમ તો હાલમાં કંઈક ઈદે નથી પણ તમારા પાસે કંઈક ઈદે હોય થઈ શકે ઈદે હોય તો ઇન્શાલ્લાહ જરૂર કહેજો આપણને. કદાચ ક્યાંય સેમ્પલ છે કદાચ કે મેમાં ગ્રુપ વોટ્સઅપ હોય કે એક ગ્રુપ ક્રિએટ કરવામાં આવે surveillance personnage અને પછી એકબીજા કદાચ શું કહે છે ટેક્સ્ટ લખી શકે કંઈ ખુશી સમાચાર બધું તો એમાં કદાચ આપણે શિવર કરી શકીએ છીએ. તો એક એ બારામાં જુસ્ત કંઈ જરાક વધારે અમને કહો શાયદ કોઈને કંઈ સાંભળીને કંઈ ઈદે મળે જેથી આપણે જમાતોમાં કંઈ નવું કંઈ આવ્યા આ બારામાં. તો ઇન્શાલ્લાહ આપણી એપ્લિકેશન છે મેં ફિલે ઝૈનબની ઇન્શાલ્લાહ એવોલ્યુએ કરશું એને 2-3 ત્રાવો થાય છે ને ઇન્શાલ્લાહ જે તમે બધી રિમાર્ક કર્યા છો આપણે ઇન્ક્લુડ કરશું એમાં. Merci. ખુદાફિઝ.